આજની મુખ્ય રેલીનો હેતુ એ જ હતો કે સમાજની અંદર આવા ઘણા બધા બનાવો બની રહ્યા છે. નાની બાળકાઓ શરૂ કરી અને એને ફોસલાવી પટલાવી અને એને ક્યાંક લઈ જઈ એની સામે દુષ્કૃત્ય ગુજારવું અને પછી એને છોડી દેવા, આવા ઘણા બધા બનાવો બની રહ્યા છે. સરકારને એક જ વિનંતી છે કે આવા જે દૂષણો છે એ દૂષણોને કડક હાથે દબાઈ દેવા જોઈએ અને કાયદાકીય રીતે આવા જે અસામાયિક તત્વો છે એને સજા એકદમ મોટી સજા આપવી જોઈએ. આ રેલીમાં ઓલ ઓવર ગુજરાત કહીએ ને તો પણ ચાલે અને દરેક સમાજ આની અંદર જોડાયેલો, મુસ્લિમ, ઠાકોર, પટેલ, રબારી, ભરવાડ, બારોટ, દરેક સમાજ આની અંદર જોડાવે છે. કારણ કે આજે આ દીકરી જોડે થયું છે, કાલે કોઈ બીજાની દીકરી જોડે થાય, એના માટે જ આ સામૂહિક રીતે બધાએ આનો વિરોધ કર્યો છે. હવે જોવાનું એ છે કે આ લોકોને કડકમાં કડક શિક્ષા મળે. પોલિટિકલી કોઈ પણ પ્રેશર આ લોકો ઉપર આવે અને આ પાછા ભેડિયાઓ સમાજની અંદર છૂટા ફરતા થઈ જાય કે જોયું અમને તો કશું થયું નહીં, એના માટે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. એ જ અમારી માગણી હતી ને એટલે જ આખું આ એરિયા વિસનગર અને આજુબાજુના ગામના બધી જ કોમના લોકો આના માટે આવેલા છે. પંદર વર્ષની છોકરીના સામે જે દુષ્કર્મ થયું છે એના વિરુદ્ધમાં અમે આમંત્રણ આપ્યું છે. એના ગુનેગારોના કડકમાં કડક સજા થાય, ફાંસી થાય, એમની મિલકતો જપ્ત થાય, એમના મિલકતો બિલકુલ પડે એવી અમારી માગણી છે. આજે વિસનગરમાં 14 વર્ષની દીકરીને નરાધમો 6 ભેગા થઈને પીસી નાખી હતી. એના અનુસંધાનમાં રેલી કાઢવામાં આવી હતી અને આ રેલી કાઢવામાં બધાને એટલું જ દુઃખ છે કે કાલ ભૂપેન્દ્રભાઈ સાહેબ વિસનગર આવીને ગયા, છતાં પણ આ દીકરીના ફેમિલીને કોઈએ મળવાની ચેષ્ટા ના બતાવી, તેમજ એને આશ્વાસન આપવા પણ ગયા હોત તો જે દીકરી વિસનગરની છે એમના અને આખા ગામ વિસનગરને આશ્વાસન મળી રહ્યું હોત. એટલે આ લોકો જાણી બુજી આ પ્રકરણ દબાવવા માંગતા હોય એવું લાગી રહ્યું છે. વિસનગરમાં તાજેતરમાં જ રેપ અંગેનો એક ગુનો પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે. એ સંદર્ભમાં પોલીસે આરોપીની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે. એ કાર્યવાહીમાં યોગ્ય અને ઝડપી કાર્યવાહી થાય તે માટે વિસનગરની જનતાના અને અગ્રણીઓ જે અલગ અલગ સમાજના લોકોએ ભેગા થઈ અને યોગ્ય કાર્યવાહી માટે આવેદનપત્ર આપ્યું છે. જે આવેદનપત્ર ઉચ્ચ કક્ષાએ મોકલી આપવામાં આવશે અને નિયમ અનુસારની કાર્યવાહી સત્વરે આગળ ધરવામાં આવશે.